અકસ્માતની અંદર હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાં ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। 3 દિવસ અગાઉ કારે મહિલાને ટક્કર મારી હતી। ટક્કર મારતા લવીના નામની મહિલાનું મોત નીપજ્યું હતું। પવન રાજગોર નામના વ્યક્તિ દ્વારા આ ટક્કર મારવામાં આવી હતી, જેમાં મહિલા બ્રિજ પર અન્ય મિત્ર સાથે બેઠી હતી। કારની ટક્કરથી લવીના બ્રિજ પરથી નીચે પટકાઈ હતી। મહિલાના પતિએ ઊંઝા પોલીસમાં આ બાબતે ફરિયાદ પણ નોંધી હતી અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો અને તે બધા વચ્ચે આ મોટો ખુલાસો પણ સામે આવી રહ્યો છે। સંવાદદાતા ચંદ્રેશ અમારી સાથે જોડાયા છે। ચંદ્રેશ, જે ઓવરબ્રિજ ઉપર અકસ્માત થયો હતો તેમાં હવે ખુલાસો કંઈક એવો થયો છે કે તે અકસ્માત નહીં પરંતુ હત્યા છે? જે ચોક્કસથી આપને જણાવી દઉં કે ગત 3જી તારીખના રોજ રાત્રે 8:30 વાગ્યાના સુમારે એક એક્ટિવા પર બેઠેલ એક મહિલાને એક ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી હતી, જેને લઈને લોકોના ટોળે ઉમટ્યા હતા અને અકસ્માત થયો એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવતું હતું, પણ પોલીસ તપાસમાં જણાતા સદરો ઘટનામાં હત્યા થઈ હોવાનું સામે આવતા ઊંઝા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હાલ તપાસ વધુ હાથ ધરી છે। જી, આભાર।